અને તમે જોઈ લો ખતરનાક વરસાદ ચડ્યો છે અને પણ મોરિયા પણ તોબલા ઉપર આવીને બેસી ગયા છે। તો મિત્રો મોરિયા તો હાલ ઝાડ ઉપર બેસે નહીતર તોબલા ઉપર કંઈક ઊંચી જગ્યા ઉપર બેસે। હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જબરની મેં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો રામાપીરની બીચ છે, તો બધાને જય રામાપીર। તો મિત્રો તમે જોઈ લો આ ટોકો કાલે કેવું નર્ક જેવું પડ્યું, બનાવી નાખ્યું સ્વર્ગ જેવું, એકદમ ચોખ્ખું પાણી કરી નાખ્યું। અને તમને બતાવું કચરો કેટલો નીકળ્યો હતો, એકલી રીત નીકળીને એકલા પાંદડા હતા અંદર કચરો, એવું પાણી અમે પીતા હતા। અને મિત્રો આજ તો બીચ છે, બીજનો વરસાદ આવે એ સારું કહેવાય। તો મિત્રો આજે તો બીજનો વરસાદ આવ્યો હતો, આમ તો પાણી કરી નાખે તેવો વરસાદ આવ્યો હતો। અને તમને બતાવું હાલ કેવો ખતરનાક વરસાદ ચડ્યો છે। આ તો 100% વરસાદ આવવાનો જ છે અને તળાવ ફોડી નાખે એવો વરસાદ ચડ્યો છે હાલ, તેવો વરસાદ હાલ છોટા છોટા આવવાનું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો તમારે બીચનો વરસાદ આવ્યો તો નહોતો આવ્યો તો કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો તમે જોઈ લો પેલા ખેતરમાં તો હજી બાજરીના પૂળા ઊભા છે, ઓઘા કરેલા। આ ખેતરમાં પણ હજી બાજરીના ઓઘા કરેલા છે। તો મિત્રો આ ચાર તો હવે કઈ કંપની નહીં રહી, આ તો હળી જશે હવે ને, હવે આ મોટું નુકસાન જ છે। તો મિત્રો હવે વરસાદ પડપડ કરે છે ને મગફળી પણ નહીં વવરાતી, હજી તો 30 તારીખ સુધી વરસાદ છે। તો મિત્રો હજી નક્કી ના કહેવાય ક્યારે વરસાદ બંધ થાય, અમુક અઠવાડિયા જેટલા વરસાદ બંધ થાય તડકો નીકળે તો મગફળી કમ્પ્લીટ વપરાઈ જાય। અને તમે જોઈ લો હાલ તો કેટલો ખતરનાક વરસાદ ચડ્યો છે આ બાજુ, ને આજનું મોસમ તમે જોઈ લો કેવું છે ને કેવું નથી। તો મિત્રો હાલ વરસાદ પડે તે મીઠો વરસાદ પડે ને આના પછી આમ કંઈક કહેવાય કે હાલ વરસાદ મીઠો પડે છે। તો મિત્રો પછી ચોમાસામાં પડશે તે વરસાદ ખારો પડશે, પછી ધોન બાળી દે તે વરસાદ પડે છે, અનાજ બાળી દે તે। તો મિત્રો વરસાદ પડ્યા પછી કેવી હરિયાળી કોરે મોરે થઈ ગઈ છે, ખેતરની વાડીઓ પણ એકદમ હરિયાળીથી શોભે છે। અને તમે જોઈ લો આ બાજુ એકલી હરિયાળી છે, કોરે મોરે હરિયાળી છે। અને તમે જોઈ લો વરસાદ પણ ખતરનાક ચડ્યો છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે જોઈ લો પાણીના ટોકા ઉપર ઉભો રહીને વ્લોગ બનાવું છું। તો મિત્રો તમે જોઈ લો એકદમ ઘરના નળિયા કેટલા મસ્ત લાગે છે। અને તમે જોઈ લો ખતરનાક વરસાદ ચડ્યો છે અને પણ મોરિયા પણ તોબલા ઉપર આવીને બેસી ગયા છે। તો મિત્રો મોરિયા તો હાલ ઝાડ ઉપર બેસે નહીતર તોબલા ઉપર કંઈક ઊંચી જગ્યા ઉપર બેસે, કારણ કે તે વરસાદ પડ્યા પછી ઉડી નાખે અને કૂતરાનો તેમને મારવાનો સંભવ રહે, તેટલા માટે તે ઊંચી જગ્યા ઉપર જ બેસે છે। અને તમે જોઈ લો હાલ તો ખતરનાક વરસાદ ચડ્યો છે અને મોરિયાને પણ હાલ જો વરસાદ પડે તો ચણવાનું થોડું વરસાદનું કઈ જગ્યાએ જવું, વરસાદ રહે તો મોરિયા બધું ચણી શકે। હાલ તો ચોમાસામાં તો બધી જગ્યાએ ચરવાનું જ છે। આ બાજરીમાં પણ ખેતરમાં બાજરી પડી તે પણ ચણી લે અને શાકભાજીમાં પણ ખૂબ જ ચરવાનું છે। તો મિત્રો તમે જોઈ લો ટોકો તો એકદમ સાફ કરી નાખ્યું છે ને તમે જોઈ લો ટોકામાંથી આટલો બધો કચરો નીકળ્યો છે અને સેલરી પણ મોટી મોટી થઈ ગઈ છે। હવે મિત્રો સેલરી તો ખાવી જ છે, હલકે ફેરે સેલરી ખાઈશું, થોડી પાકે તારે અખરે। તો મિત્રો આજે તો 100% વરસાદ આવશે અને આજે તો બીજ જ છે। તો મિત્રો કેટલા જણા રણુજા ગયા હશે રામાપીરના દર્શન કરવા માટે। તો મિત્રો અમે તો નહીં ગયા, કારણ કે જ્યારે હુકમ આવે ત્યારે જવરાય, હુકમ વગર ના જવરાય। તો મિત્રો હવે કઈ જગ્યાએ ફરવા જવાનું છે તો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવજો, તમે કમેન્ટ કરશો તે જગ્યા ઉપર ફરવા જઈશું। તો જલ્દીથી કમેન્ટ કરજો। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ। વરસાદ પણ હવે થોડી વારમાં ફૂલ પડવા મળશે। તો મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું। તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।